ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શ્રાવણ મહિનાના બધાને હર હર મહાદેવ. જો કલ્પેશ આવ્યા જમવા પેલા થોડીક સિંગ ખાધી. કેવું છે જમવાનું? સારું છે ને? બહુ જોરદાર. ઠીક તો અને આજ જમવામાં છે કાજુ પનીરનું શાક, તુરિયાનું શાક, રીંગણાનું શાક અને અડદની દાળ અને રવાનો શીરો. તો હાલો બધા જો તક્ષને અમે લઈ આવ્યા છે આજે સ્કૂલેથી. એને મજા નથી, આખી રાત તાવ આવ્યો એટલે એક્ઝામ દઈ દીધી. કેવી ગઈ એક્ઝામ? બસ સારી. સારું, હુઈ જાઉં નાહી ધોઈને. અને મમ્મી હુતા છે, એને મજા નથી, તાવ, શરદી, ઉધરસ. હમણાં તાવ જ હાલે છે ઘરમાં. અને ભાભી નવરા થઈને બેસી ગયા. આજ કે જવું ને શાક લેવા જાઉં છું. ઠીક. અને નીચે સત્સંગ ચાલુ થઈ ગયો છે, બીજનો સત્સંગ છે આજ રામાપીરનો. હા, સામે વિંગમાં છે. આ અવાજ આવે જો ખંજરીનો. તો મમ્મીને જ મજા નથી, હતી કઈ જાહે નહીં. અમે સ્કૂલેથી આવી ગયા છે અને આજ ભાઈને પાછો લેવા આવવો પડ્યો હતો, કેમ કે એને પાછો તાવ આવ્યો હતો. તો અત્યારે બાને તાવ આવ્યો છે, કાલે આવ્યો હતો. ઉતા છે કે નથી ઉતા? જય શ્રી કૃષ્ણ. જો આજ ભાભી બનાવે છે પાછું કંઈક નવું, વણેલા ગાંઠિયા બનાવે છે. તો ભાભી રેસીપી. 500 ગ્રામ ચણા લોટ છે, હા 1 ચમચી સોડા, હા 1 ચમચી મીઠું, 6 હમ ચમચી તેલ હા અને 100 ગ્રામ પાણી. 100 ગ્રામ. એને આમ લોટ બાંધી લેવાનો, કઠણ બાંધવાનું. એકદમ કઠણ. હા, પછી કલાક રેવા દેવાનું. એને કઠણ લોટ બાંધીને કલાક રેસ્ટ આપવાનો. પછી છે ને ગાંઠિયા બનાવશું ને ત્યારે દેખાડશું. બસ. પછી પોપૈયું લેવાય જાવું પાછું આમાં કાંઈ ઘટવું ન જાય. એવડું થોડી ગાંઠિયા. મજા આવે, બધું હોય તો જ મજા આવે. હાલ બંધાઈ જાય પછી બતાવું કેવો આ બાંધવાનો. જો આને ક્યાંય હક નથી, તાવ આવ્યો છે તોય રમે છે. અને કોઈ કેવા વાળું છે? હવા નથી જતી. સિંદરી બરે પણ વર ન જાય. મમ્મી જો આજે ઘરે ગાંઠિયા બનાવે છે, વળી ગયેલા ગાંઠિયા. દાદાને બહુ ભાવે. કાલે જ મમ્મીને કીધું તું વણી ગયેલા ગાંઠિયા બનાવજે. વળી ગયેલા ને વણેલા. હા, વણેલા. દાદાએ કાલ કીધું તું એટલે બનાવ્યા વણી ગયેલા ગાંઠિયા. ઓલા તો બનેલા છે. તો દાદા બે ગયા છે જમવા. દાદા ગાંઠિયા ક્યાં બનાવ? બહુ મસ્ત. એક નંબર. ભાઈ અને દીદી આટું બનાવ્યું છે ભીંડાનું શાક અને રોટલી. તો હાલો બધા જમવા. થઈ ગયો છે જમવા. તો આજે ભાઈએ જમવા અરે માયોનીઝ નથી લીધું, પણ જેઠાલાલ જોવે છે. જો અમારા શેફ બદલાઈ ગયા છે આજના. કલ્પેશે નવું ચાલુ કર્યું છે ગાંઠિયા બનાવવાનું. કોઈ બનાવો હોય કેજો. હા, કોઈને ઓર્ડર લેવો હોય તો કહેજો, કલ્પેશ આવશે. ને યશવીબેન આવી ગયા છે ટ્યુશનથી, જમવા બેસી ગયા છે. ભીંડાનું શાક અને એને ગાંઠિયા ભાવે. ગાંઠિયા લીધા દીદીને આપી દઉં છું. એ અત્યારે ન હોય. મને નથી ભાવતું. અને તક્ષને ભારી ઉધરસ થઈ ગઈ છે. હા આવો. જો હાલો બધાય કલ્પેશના ફાફડા ખાવા.
એટલે આ એક દવા પીવાની છે અને હાલ ભાઈ 3 ભાઈ તું 3 2 1 કર મારે હાલ તો તું તારી હાથે પી જા ભાઈ જીબુ કમ લખાણ બાજે લાગશે ઉધરસ અને દીદી જો માં પેક કરી અને મમ્મી ગાંઠિયા તળીને બેઠા આ રહ્યો તક્ષ મમ્મી તક્ષને બહુ જ તાવ આવ્યો છે આ છે આયા જ કરીએ છીએ તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો બાય